હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના વાગી ગયા છે 8:30. અહીંયા હું રેડી થઈ ચૂકી છું. આજે હેર વોશ બી મેં કર્યા છે. તો ગાઈઝ, અહીંયા હું હોમવર્ક કરવા બી બેસી ગઈ છું સવારમાં. આજે સ્કૂલ નહોતા ગયા એટલે હોમવર્ક તો કરવું જ પડશે. જો ચલો ગાઈઝ, પછી ચા નાસ્તો કરવાના ટાઈમે મળીએ. ત્યાં સુધી બાય બાય. જો ગાઈસ, અહીંયા ચા નાસ્તો થઈ રહ્યો છે. પવિત્રા અને આજે એના પપ્પા બંને જોડે બેસી ગયા છે ચા નાસ્તો કરવા. હવે બેન, શું લેવો છો તમે નાસ્તામાં? આજે તો બિસ્કિટ વાળો છે. જો અહીંયા 2 પડીકા લઈને બેસી ગયા બિસ્કિટ છે. મને કોઈ ક્રેકઝેડ ને પેલા બુનને છે મેરીગોલ્ડ. ક્રેકઝેડ ઉપર આવ્યા. સારું સારું, ચા પી લો. બરાબર. અને અહીંયા જો અમારા ખુશભાઈ આજ તો રેડી થઈ ગયા વહેલા હાથ સવારમાં. સ્કૂલમાં જવાનું હતું ને ફી ભરવા માટે. ખુશ ભરી આવ્યો ફી? કોઈ છોકરા અત્યારે તો આવતા જ નહીં હોય 12મા વાળા. હવે વેકેશન નહીં, વાંચવાનું વેકેશન કે રખડવાનું બધુંય? બહુ રખડાય નહીં હવે 12મા વાળાને તો. જો ગાઈસ, 17 વાગી ગયા છે બપોરના 1 અને અહીંયા મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે. મમ્મી જમી રહી છે સલાડ અને પપ્પા જમે છે કઢીને રોટલા. ક્યાં બને છે પપ્પા કઢી રોટલા? કઢી રોટલા તો બેસ્ટ જ હોય. બેસ્ટ હોય. મમ્મી તારું સલાડ હેલ્ધી એકદમ હેલ્ધી. અને અહીંયા જો અહીંયા હું હજુ ભણી જ રહી છું. પપ્પાને ના કઢી રોટલા હોય એટલે ભગવાન આવ્યા. હો, એમને કઢીને રોટલા હોય એટલે ચાલે. બેન, કઢી રોટલા હોય એટલે તો આ કઢી રોટલા છે, કઢી રોટલા, અડદની રોટલા અને શાક. પછી ખીચડી રોટલા. એ બધું બહુ ભાવે એમને. હા, રોટલા એટલે ભગવાન આવ્યા. રોટલા રોજ આવે ને તોય ખાય. તો ના પાડત નહીં નો. આપણે કંટાળી જઈએ હતા એમના લોકો. રોટલો જ મને ભાવે, પણ ગરમ ગરમ હોય તો ભાવે, ઠંડો ના ભાવે. આહા. ઠંડો જ મીઠો લાગે. ઠંડો પણ હવે કંટાળી જાય રોટલા આખો દાડો પછી ખાવાનું કંટાળો આવે. ગરમ રોટલો હોય ને તો મજા આવે ખાવાની. હા હા, જો અહીંયા પપ્પા જો જમી રહ્યા. પપ્પા છાશ ના લીધી આજ? લઉં હમણાં. હા હા. ખાલી કઈ. તાર નહીં ખાવા ને મમ્મી કઢી રોટલા? ના માર નહીં ખાવ. ના તો આજ ખાવ. આજ ખાવું જ. મેં બી આજ ખાધું, સેલેડ જ ખાધો છે મેં બી. આજે ઈચ્છા નથી એટલે ખાવાની. છે નહીં ખાવાની. એટલે ચણા, ટામેટું, ડુંગળી, ગાજર, કાકડી. હા આપણે સલાડે ખાવાનું આવે. હા, ખાવાની, પેટે ભરવાનું. તમારો વાંધો ના આવે. તમારો વાંધો ના આવે, તમારું શરીર વધતું નહીં. તો તમારો વાંધો ના આવે. આપણો પચી જાય આપણને. તમારે જેવા તકલીફ અમે તો થોડુંક ખાઈએ ને તો શું કહેવાય દેખાઈ આવે. તોય વધી જાય. અને એકચ્યુઅલીમાં પપ્પાને વધારે ખાય ને તો એ લોકોને દેખાતું નહીં શરીરમાં. સાચી વાત છે. તો પછી આપણો બોડી મેન્ટેન ઓટોમેટિક થાય. એ હવે આખો દાડો ભાગદોડ કરે એટલે. શું કરો લે? આ કપડા અંકેલું. એવું છે? હા, 4:30 વાગે હેડો ચા બા બનાવો. ચા બનાવાય, બાને થોડા બનાવાય. ચા તો બનાવો પીવા. ચા બનાવી લે, બાકી બાને બનાવવાનું બોલ તો નકો. બા દુકાને બેઠા. બાને ના બનાવે. એને ચા બોલે. એને ચા બનાવો તો બાને મોકલીએ એમ ચા પીવા. હા, એમ કયો. તો બાકી બાને બનાવે છે, બા ધોકો ના લે. ના ના, ચા બા બનાવો. મને બનાવવા નહીં પડે આપતી. હેડો, આજ તો ઘર નહીં લેવા બધાને. ચાલુ કરી હેડો. એ તો દિવાળીના છે જ્યાં નહીં. એવું છે? હા. ચો જવું? એક બે ઘર લઈ લઈએ. હવે આવીએ પવિત્ર આવો ટ્યુશન થી તૈયારી જ છે. એવું છે? એ કહેતી કે મમ્મી મારે આપવું છે. હા તો હેડો તોય ચા પાણી પતાવીએ. એટલે આવો પછી જઈએ જોઈએ કોના ત્યાં જઈએ. હા તો બનાવો ફટાફટ ચા. ચા બનાવી દઉં. આ પેલા કપડા વાળી દીધા. ચલો ગાઈસ, હવે ચા બા પી લઈએ. બે જ્યાં ટ્યુશન, એક પછી? ટ્યુશન જાય ને એક ટ્યુશન થી આવો. પૂછ ટ્યુશન જીવન પવિત્ર હવે આવશે ટ્યુશનથી. એટલે એકનો હલો જાય ને એકનો હલો આવો પાછો. એટલે ચા પીને પછી નીકળીએ હવે દિવાળીના ઘર ફરવા. હો, લઈ લઈએ જે એક બે ઘર લેવાય કારણ કે ઘર ચાજા લેવાય એટલે લઈ લઈએ. સારું, ચલો તા ગાઈસ, મળીએ પછી. આવો બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે બેન આવી ગયા છે. રાજા વાળા જેઠાણી. આવો આપીને આવા રાખો ના જો આયા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બે આવા દે ફેર દાદાને બે
જો ફઈને આયા જય શ્રી કૃષ્ણ બધા ભેગા થઈ ગયા જો ગાઈસ આજ તો મજા આવે એવું છે થેપલા કેટલા મસ્ત આમ શિયાળાના પહેલા થેપલા શિયાળામાં તો જેટલા રોજ થેપલા આવે ને તો રોજ ખાઈએ ગુજરાતીના ફેવરેટ થેપલા ગુજરાતી ગમે ત્યાં જાય ને તો એની બેગમાં થેપલા તો હોય થેપલા એટલે ભગવાન આયા હા બીજું કઈ ના હોય તો કઈ નહીં પણ થેપલા જુઓ જો થેપલા અને ચા ચા તો થેપલા ને ચા બનાવી દીધી છે આજે તો મોડું થઈ ગયું ગયા બાર પછી શાકભાજી લેવા ગયા અને ઘરે મહેમાન આવ્યા એટલે મોડું થઈ ગયું સારું ચલો ગાઈસ તમારે પણ ખાવા હોય તો આવી જાઓ થેપલા ને ચા ચલો સર મળીએ પછી જો ગાઈસ રાતના વાગી ગયા છે 1:30 અને ક્યાં ટાઈમ જતો રહે ને એ ખબર જ નથી પડતી દુકાને 1:30 થઈ જાય તો ખબર ના પડે કારણ કે ગરાગી ચાલુ છે જો શટલ પકડવા જઈએ તો ઊભા રહેજો એમ કરે એટલે ઊભું રહેવું પડે છે અને જો આજે આ આપણે પોપટ પાડ્યો છે પગે બતાવું તમને ટટલી આંગળી આજે વાગી છે લોહી બંધ જ નહોતું થતું કે સીડીનો ખૂણો એવો સહેજ અડે ને તો એ નખ તૂટી ગયો છે ને હજુ તો નખ તો ત્યાંનો ત્યાં જ છે અડધો જો લોહી બંધ ના થાય લોહી બંધ જ થતું નહોતું પછી હળદર લગાવી ઘડીક તો બેસી રહી કમર ચડી જાય એવું ખૂણો સહેજ અથડાય ને તો એમ શ્વાસ અદ્ધર થઈ જાય આપણે એવું વાગે છે તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ